આમોદ નગરપાલિકા અને રાજ્યના તંત્રની બેદરકારીતાને કારણે હવે તંત્રની નબળિયાતોનો સંકેત બન્યો છે, જ્યાં તમામ વિકાસના દાવો એક બાજુ રહી ગયા છે અને બીજી બાજુ સ્મશાનના માર્ગને લઈને જનતા તંગ થઈ રહી છે। આમોદ નગરપાલિકા અને રાજ્યના તંત્રની બેદરકારીતાને કારણે હવે તંત્રની નબળાઈતાનો સંકેત બનેલ છે, જ્યાં તમામ વિકાસના દાવા એક બાજુ રહી ગયા છે અને બીજી બાજુ સ્મશાનના માર્ગને લઈને જનતા તંગ થઈ રહી છે। સરકારે ₹1.2 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી હોવા છતાં એજન્સીઓ અને તંત્રની મિલીભગતને કારણે સ્મશાનનો માર્ગ ઉપયોગ યોગ્ય નથી રહ્યો। આમોદના સ્થાનિક લોકોને હવે શાંતિ પણ મળશે તેવું લાગી રહ્યું નથી। હિન્દુ સમાજના યુવાનો અને ભીખાભાઈ લીંબચિયા દ્વારા સ્મશાનની મુલાકાત લેવામાં આવી, જ્યાં તેઓએ પવાલુ બેદરકારી અને બિનજરૂરી કાર્યમુક્તિથી ગુસ્સો વ્યક્ત કર્યો। એજન્સીની બેદરકારી અને એન્જિનિયરશીપના અભાવમાં મહત્વના કામોની મોનિટરિંગ કરનાર અધિકારીઓ એજન્સી માટે કામ પર નિયમિત રીતે તપાસની સફળ ટાળવાનું ટાળી દીધું છે। ખોદકામ અને મકાન બાંધકામની ખામીથી આજે એવી સ્થિતિ આવી છે કે સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે। જ્યારે એક નવું મોત આવી શકે છે તો તે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે શું હેલિકોપ્ટર બોલાવવું પડશે? આ સવાલ આજે અધિકારીઓ સામે ઊભો થયો છે। જો સ્મશાનનો માર્ગ તાત્કાલિક સુધારવામાં નહીં આવે અને જવાબદાર અધિકારી સામે પગલાં નહીં લેવાય તો આંદોલનની ઘટતી લહેર પણ ઉઠી શકે છે। હું ભીખાભાઈ લીંબચિયા, આમોદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને આમોદ શહેરના વિવિધ મોરચાથી લઈને સંગઠનના અને નગરના લોકો આજે સ્મશાન ભૂમિ માટે જોવા માટે આવેલા હતા। એની અંદર સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળેલી છે 1 કરોડ ને 2 લાખ। તારા પછી એજન્સી નિમાઈ છે, કોઈ બી એજન્સી હશે, એ એજન્સીએ જીસીબી દ્વારા સ્મશાન ભૂમિ ઉપર જીસીબી ફેરવીને કમિટીના સભ્યોને બી કીધું નથી અને નુકસાન કરેલું છે। એની અંદર 10 બાસ્તિલ હતી, નવી ચેર બનાવેલી હતી કમિટીએ અને કોઈ પણનું ધ્યાન દોર્યા વગર આ નુકસાન પહોંચાડ્યું છે। અને હાલમાં આમોદ નગરની અંદર કોઈ પણ મૃત્યુ પામે તો અંદર જવાનો રસ્તો પણ રાખવામાં આવેલો નથી। એટલે આજે રજાનો દિવસ હતો એટલે બધા ભેગા થયા કે ચાલો સ્મશાન બાજુ જઈએ, થોડું શું કામ છે જોવા માટે। ત્યારે પછી આ ખબર પડી કે આ જીસીબીથી તોડી નાખવામાં આવેલું છે। એટલે એજન્સી XYZ હોય એને સૂચના કે ભાઈ આ બધી વસ્તુ ચેરથી માંડીને રસ્તો સ્મશાનમાં જવાનો ક્લિયર કરી દે અને વહેલી તકે આ સ્મશાનનું કાર્ય પૂરું કરે અને માનનીય સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી 6 લાખ રૂપિયાનો ગેટ ઘણા સમયથી એનું ભૂમિપૂજન કર્યા પછી અડધો ગેટ બનાવીને ઓછામાં ઓછું 1 વર્ષથી અટકાવી રાખેલો છે। તો એનું શું કારણ છે? કોના કહેવાથી અટકાવવામાં આવેલો છે? તો આ ગેટ તાત્કાલિક પૂરો થાય અને આ સ્મશાનની કામગીરી વ્યવસ્થિત થાય અને ભાવના સાથે ભારત માતા કી જય। આ અનુસંધાને તમે મુખ્ય અધિકારીને શું રજૂઆત કરશો? મુખ્ય અધિકારીને મારે આજે ટેલિફોનિક વાતચીત થઈ સવારમાં કે ભાઈ આ સ્મશાનનું જે લોક ચર્ચા થઈ છે કે ભાઈ બાસ્તિલો તોડી નાખી છે, અંદર ચેર તોડી નાખી છે અને જવાનો રસ્તો રાખ્યો નથી, તો નગરજનો માટે ભગવાન કોઈને આ ઘટના ના બનાવે પણ આકસ્મિક મૃત્યુ થાય તો ત્યાં કેવી રીતે લઈ જવું એની કન્ડિશન આ પત્રકાર લોકોએ જોઈ જ છે અહીંયા। એટલે અમે કાલે સોમવારે ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરીશું। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।